પાટીદાર સિંગર યુવતીના પ્રેમ લગ્નને લઈને વિવાદ વકરી રહ્યો છે ત્યારે પ્રેમ લગ્નના દાવા સામે બંનેના મૈત્રી કરારના પુરાવા સામે આવ્યા છે। મૈત્રી કરારના પુરાવા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। યુવક દેવાંગ ગોહિલની ઉંમરને લઈને વિવાદ સામે આવ્યો છે। બંધારણ મુજબ લગ્ન માટે યુવકની ઉંમર 21 વર્ષ હોવી જરૂરી છે ત્યારે મૈત્રી કરારના પુરાવા અનુસાર યુવકની ઉંમર 20 વર્ષ હોવાથી વિવાદ સર્જાયો છે। બંને પ્રેમ લગ્ન કર્યા છે કે મૈત્રી કરાર તેને લઈને વિવાદ શરૂ થયો છે। રાકેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રાકેશ, એક મૈત્રી કરારનો પુરાવો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, શું વિગતો? બિલકુલ, જે પ્રમાણેનો મૈત્રી કરારનો જે પુરાવો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તે પુરાવાનું ગુજરાત સર પુષ્ટિ કરતું નથી, પરંતુ હાલ જે પ્રમાણેનો પુરાવા વાયરલ થયા છે તેમાં જે દેવાંગ ગોહિલ કે જે તબલા વાદક છે તેની ઉંમર 20 વર્ષ દર્શાવવામાં આવી છે, જ્યારે આરતી સંઘાણીની જે ઉંમર છે તે 22 વર્ષ દર્શાવવામાં આવી છે અને બંને વચ્ચે મૈત્રી કરાર કરવામાં આવ્યો હોવાનો આ પુરાવો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। મૈત્રી કરાર ક્યારે કરવામાં આવ્યો છે તે કહેવું હાલ મુશ્કેલ છે, પરંતુ જે પ્રમાણે આરતી સંઘાણી દ્વારા જાતે સોશિયલ મીડિયા ઉપર જે વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો અને બંને રાજી ખુશીથી સાથે રહેતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, એટલે એક તરફ પ્રેમ લગ્ન કરી લીધા હોવાનો દાવો કરાઈ રહ્યો છે, ત્યાં બીજી તરફ આ પુરાવાએ છે તે હવે આ સમગ્ર બિલકુલ બિલકુલ રાકેશ, આપણી સાથે વિજયભાઈ માંગુકિયા જોડાઈ ગયા છે, પાટીદાર અગ્રણી। અહીંયા વિજયભાઈ, એક સૌથી મોટો સવાલ કે મૈત્રી કરારના જે પુરાવા સામે આવી રહ્યા છે, જે યુવક છે દેવાંગ ગોહિલ તેની ઉંમર એ 21 વર્ષ ન હોવાનું પણ સામે આવ્યું છે, શું વિગતો? જી ચોક્કસ, આ પ્રકારનું જે સોશિયલ મીડિયામાં જે રીતે આરતી સંઘાણીએ મંગળસૂત્ર અને સિંદૂર પૂરીને વિડીયો વાયરલ કર્યો હતો તે બંધારણીય રીતે અત્યારે સામે આવ્યું છે, એટલે 21 વર્ષની ઉંમર જ્યાં સુધી પૂરી નથી થતી ત્યાં સુધી આ પ્રકારનો વિડીયો જાહેર કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે અને એમને મૈત્રી કરારમાં હોવા છતાં સિંદૂર પૂરવું એ હિન્દુ સંસ્કૃતિ મુજબ, ભારતીય સંસ્કૃતિ મુજબ ગેરવ્યાજબી છે અને એમને બીજું પણ એક નિવેદન આપ્યું છે કે સમાજને જ્યારે સમાજની સામે આંગળી ચીંધીને વાત કરી છે ત્યારે સમાજે ચોક્કસ આ દિશામાં અમે બહાર આવ્યા છે ને સમાજના દરેક યુવાનો વડીલો આનો વિરોધ કરશે કે જ્યારે એમના પિતાજી જ્યારે આક્રંદ કરીને દીકરીને પાછી બોલાવતા હોય, કોઈ જો ભૂલ થઈ હોય અને એને ભૂલ સ્વીકારી લેવી હોય કે ભાઈ આ મારી ભૂલ થઈ ગઈ છે, તો ત્યારે સમાજ અને પરિવાર બંને સ્વીકારવા તૈયાર હોય, પરંતુ સમાજની સામે આંગળી ચીંધે, સમાજને બળાત્કારીઓ સામે વાંધો નથી પણ પ્રેમ લગ્ન કરે એમની સામે સમાજને વાંધો છે। ત્યારે સમાજના એક લીડર તરીકે ચોક્કસ આરતીના મેસેજ પહોંચાડવા માંગીશ કે બળાત્કારીઓ છે એ વ્યક્તિગત રીતે ભૂલ કરે તો એને સરકાર અને સિસ્ટમ સજા આપતી હોય છે, પરંતુ જ્યારે માવતરો સાથે જ્યારે વિશ્વાસઘાત કરીને કોઈ દીકરીઓ ભાગે છે ત્યારે એ સમાજની પરંપરા ખોરવાઈ જશે ને આ સમાજની પરંપરા ખોરવાય છે તો કોઈ સિસ્ટમ ગુજરાત અને ભારત જ્યારે વિકાસ કરતું હોય ને ખાસ કરીને પાટીદાર સમાજ જ્યારે એની આગલી હરોળમાં હોય ત્યારે પાટીદારની દીકરી ભાગે અને પાટીદારની દીકરી જ્યારે પટેલ સમાજ સામે પાટીદાર સમાજ જ્યારે આંગળી ચીંધીને વાત કરે ત્યારે આ વાત સાચી ન લેવાય। બિલકુલ વિજયભાઈ, આપ ગુજરાત ફર્સ્ટની સાથે જોડાયા બદલ આપનો આભાર। તો અહીંયા મૈત્રી કરારના પુરાવા અનુસાર યુવકની ઉંમર 20 વર્ષ હોવાથી અહીંયા વિવાદ વકર્યો છે। મૈત્રી કરારના સોશિયલ મીડિયામાં ડોક્યુમેન્ટ્સ વાયરલ થઈ રહ્યા છે।